નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો રિલેટેડ વાત કરવાના છે. એ પણ સેમેસ્ટર 4 માં જે મિત્રો મેકાટ્રોનિક્સમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીએ છીએ અને ઘણા મિત્રોની કોમેન્ટ આવતી સર કે અમારા સેમેસ્ટર 4 માટે કંઈક ને કંઈક મટીરિયલ બનાવો. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા સબ્જેક્ટનું આઈએમપી મટીરિયલ બનાવશું. ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં છે અને ફ્રી ઓફમાં સ્ટડી મટીરિયલ કઈ રીતે ડાઉનલોડ કરવું આપણે એ ટુ ઝેડ બધું ડિસ્કશન કરશું. તો વિડીયોને તમારે લાસ્ટ લગી જોવાનો છે અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું છે, કોમેન્ટ કરીને તમે બધા દોસ્તોને મોકલવાનું છે, જેથી કરીને આપણું સેકન્ડ યર છે સેમેસ્ટર 4 સારું એવું પાસ થઈ જાય અને સેમેસ્ટર 1, 2, 3 માં જે પણ થયું હોય સેમેસ્ટર 4 માં આપણે હવે ખાસ ધ્યાન રાખશે. તો વિડીયોને બધાને લાસ્ટ લગી જોવાનો છે મિત્રો, કોઈ પણ મિત્રો મિસ નહીં કરે. જે મિત્રોને સેમેસ્ટર 4 મેકાટ્રોનિક્સ ક્લિયર કરવું છે એ મિત્રો ખાસ ધ્યાન રાખજો. તો આ આપણે સબ્જેક્ટ છે, આ વિડીયોમાં ચર્ચા કરવાના છે હાઇડ્રોલિક એન્ડ પેન્યુમેટિક સિસ્ટમ, કહીને તમારા સેમેસ્ટર 4 માં આવતો મેકાટ્રોનિક્સનો વિષય છે. તો જે મિત્રોને સૌથી પહેલા તો સેમેસ્ટર 4 માં મેકાટ્રોનિક્સમાં જોઈન્ટ ના હોય મિત્રો, એ ફટાફટ જોઈન્ટ થઈ જાઓ અને તમારા દોસ્તોને એડ કરી શકો છો. એમાં જીટીયુની ટિપ્સ છે, પેપર કઈ રીતે લખવું, ઓલ એ ટુ જે વસ્તુ છે, ઓલ સબ્જેક્ટના એમપી છે અને ટાઈમ ટેબલ છે, બધું વસ્તુ મોકલવામાં આવતી હોય. પ્લસ જીટીયુ માટેનું જે આપણું વર્ક હોય છે, એક્ઝામ ફોર્મ છે, ટાઈમ ટેબલ, રિઝલ્ટ છે, એક્ઝામ ડેટ છે, હોલ ટિકિટ, એ ટુ જેડ અપડેટ છે, એની પર નીચે લિંક આપેલ છે. ડાઉટ કેરી માટે ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે. તો ફટાફટ મિત્રો ફટાફટ જોઈન થઈ જાઓ, કાંઈ પણ ના સમજે તમે પૂછી શકશો. હજી સુધી જે મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી, જેથી કરીને કોઈ પણ નવો સબ્જેક્ટનો વિડીયો કે ઇમ્પોર્ટન્ટ નોટિસ કે સર્ક્યુલર આવે તો તમે ફ્રી ઓફમાં મિત્રો લાભ લઈ શકો. તો આજે આપણે વાત કરશું હાઇડ્રોલિક એન્ડ પેન્યુમેટિક સિસ્ટમમાં. જે મિત્રોને પાસ થવું છે એ મિત્રો આ વિડીયો લાસ્ટ લગી જોવે. તો સૌથી પહેલા જો આપણે વાત કરીએ મિત્રો, તો તમારે બે ત્રણ પોઈન્ટ ધ્યાન રાખવાના. સૌથી પહેલા તો પોઈન્ટ છે, બધા મિત્રો ભૂલ કરતા હોય છે, જીટીયુ પેપર સ્ટાઇલ પ્રમાણે તમે કોઈ પેપર લખતું નથી. એનાથી 5 કે 10 માર્ક કપાય છે તો મિત્રો સારા માર્ક્સ લાવી શકતા નથી, અથવા તો એ ફેલ જ થાય છે. એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજા નંબર પોઈન્ટ કે આકૃતિ છે, ડાયાગ્રામ છે, ફિગર છે, કમ્પલસરી અને ફરજિયાત તમારે દોરવાની. એના કારણે ઘણા બધા માર્ક્સ કપાય છે મિત્રો. અને જીટીનો રૂલ્સ છે કે ફૂલ, જો તમે આખી ફિગર સાચી દોરી હોય, બરાબર, રાઈટ ઇન્ડિકેટ ફૂલ માર્ક્સ ફિગરના છે એવું લખેલી ક્યાંક સૂચના તમે કદાચ વાંચી હોય મિત્રો, તો તમને ધ્યાનમાં આવ્યું હશે. શોર્ટમાં તમને કહું તો જે મિત્રો ફિગર છે નામ નિર્દેશન સાથે સાચી લખશે એના ફૂલ માર્ક્સ એ પ્રશ્નના મળશે. એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ત્રીજા નંબર પોઈન્ટ કે ટેકનિકલ સબ્જેક્ટ છે તે પ્રોપર વર્ડમાં લખવાનું, પોઈન્ટ વાઇઝ કાંઈ પણ ગપ્પા મારવાના નહીં. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને જીટીયુ એક્ઝામના પ્રશ્નમાં 30 કે 35 કે 25 પ્રશ્નો તમારા માટે તૈયાર કરી રાખશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે મિત્રો, તમે તૈયાર કરી નાખશો એટલે જીટીયુ એક્ઝામમાં તમે સારી રીતે પાસ થઈ જશો અને સારા માર્ક્સ સાથે. અને ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં તમને જોવા મળશે મિત્રો, તો તમારે કંઈ ટેન્શન લેવાની જરૂર છે. અને ફ્રી ઓફમાં સ્ટડી મટીરિયલ છે, કઈ રીતે ડાઉનલોડ કરવું એ પણ તમને હું કહી દઉં. અને એવી ગ્રેડ સુધી પહોંચી શકો છો, કેમ કે સેમેસ્ટર 1માં ઘણા મિત્રો ફેલ થયા, બેકલોગ છે, કેટી છે, પણ સેકન્ડ વર્ષ છે આપણું, તો હવે આપણે સેમેસ્ટર 4માં ધ્યાન રાખશે. કોઈ પણ મિત્ર હવે ફેલ થાય નહીં. તમારે કાંઈ પણ હેલ્પ જોતી હોય મિત્રો, તો અમારી ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ તમને પૂરેપૂરો મિત્રો સપોર્ટ કરશે. સપોર્ટમાં તમારે સબસ્ક્રાઇબ, લાઈક, કોમેન્ટ કરવાનું, બધા દોસ્તોને મોકલવાનું પણ છે. આપણે પાસ થશે ને આપણે આપણા મિત્રોને પણ સાથે પાસ કરશું. આ તમે ક્યાં અટકો છો તમારો કોન્ટેક્ટ અવશ્ય કરી શકો છો. જે તમે પ્રશ્નો કાઢીએ છીએ જીટીયુ એક્ઝામ પૂછાઈ ગયેલા પ્રશ્ન હોય પેપરમાં એ જ કાઢીએ છીએ. તમે ચેક કરવું હોય તો તમે ચેક પણ કરી શકો. જે ઇમ્પોર્ટન્ટ હોય છે મોસ્ટ આઈએમપી એ જ પ્રશ્ન અમે લેતા હોઈએ છીએ. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ને જીટીયુ એક્ઝામ નજીક છે તો તૈયારી ચાલુ કરો મિત્રો. સેમેસ્ટર 1, 2 માં જે મિત્રો ફેલ છે એના માટે પ્લેલિસ્ટમાં મટીરિયલ કાંઈક ને કાંઈક આપેલું છે, તો એ પણ તૈયારી કરી શકશે. જીટીયુનું પેપર સ્ટાઇલ પ્રમાણે એના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, ટિપ્સ છે, મોટિવેશન વિડીયો છે, જીટીયુની પ્લેલિસ્ટ છે, એમાં પણ બધું મટીરિયલ પોતાનું આપેલું છે. એ પણ વિડીયો ખાસ ધ્યાન રાખે. જેટલું આપણે રીડિંગ કરીએ છીએ એટલું સ્માર્ટ વર્કથી પણ સ્માર્ટ એક સ્ટ્રેટેજી હોય છે એનાથી વર્ક કરશી, કંઈક વાંચશી, પ્લાનિંગ કરશે તો આપણે સારા માર્ક્સ આપશી. બધા મજૂરી કરવાથી કે હાર્ડવર્ક કરવાથી માર્ક્સ મળતા નથી. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે પીડીએફ છે આ સબ્જેક્ટની કઈ રીતે ડાઉનલોડ કરી મિત્રો, એની આપણે વાત કરીએ. તો જે મિત્રોને હાઇડ્રોલિક અને પેનોમેટ્રિક સિસ્ટમમાં પાસ થવું છે એ આ ખાસ પાસવર્ડનો યુઝ કરે. પણ મિત્રો તમે આ સબ્જેક્ટની પીડીએફ છે ડાઉનલોડ કરવા જશો ત્યારે પાસવર્ડ માંગશે, અને પાસવર્ડ હું તમને લખાવું છું. જો પાસવર્ડ નહીં હોય તો તમે એ પીડીએફ ઓપન કરી શકશો. અને એના માટે સૌથી પહેલા જી કેપિટલમાં, બાકી બધું સ્મોલમાં આવશે, UJARAT 6 કહીને તમારો પાસવર્ડ છે કે હાઇડ્રોલિક અને પેનોમેટ્રિક સબ્જેક્ટ છે તમે એ ડાઉનલોડ કરી શકશો એના માટેનો. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને જીટીયુ એક્ઝામ માટે બધા જ મિત્રોને ઓલ ધ બેસ્ટ. સારી એવી તૈયારી કરો. કંઈ અટકો તો કોમેન્ટ બોક્સમાં લખો અને પૂછી પણ શકો છો. બીજું કાંઈ તમારે મટીરિયલની જરૂર હોય, વિડીયોની જરૂર હોય મિત્રો, તો બે ચીજે કહી દેવાનું, ટેન્શન લીધા વગર. બને એટલો સપોર્ટ કરો અને સૌથી વધારે મિત્રોને જોઈન્ટ કરો. એ ઓલ વસ્તુ ફ્રી ઓફમાં છે. તો આશા રાખું છું વિડીયો તમને સમજાઈ ગયું હશે મિત્રો. નેક્સ્ટ મુલાકાત દેશે હવે તમારા જીટીયુના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. હાલાકી જે મિત્રોને જોઈન્ટ થવાનું બાકી છે વોટ્સએપ ગ્રુપમાં, એ મિત્રો ફટાફટ જોઈન થઈ જાય. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશે આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે.